નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી હાલ વિવિધ ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે। વિવિધ ભરતીઓના ફોર્મ ઓજસ પર ભરાઈ પણ રહ્યા છે। 2 દિવસ માટે ઓજસ પર શટડાઉન ચાલી રહ્યું છે। 2 દિવસ પછી ફરીવાર રીઓપન થઈ જશે ઓફિશિયલ વેબસાઇટ। હવે દોસ્તો, જે અપડેટ આવી છે તમારા માટે મહત્વપૂર્ણ એટલા માટે છે કેમ કે જે ઉમેદવારોને લાગતું હોય કે વેકેન્સી ઓછી છે એવા ઉમેદવારો ખાસ સમજી લે કે વેકેન્સીઓ છે તેની અંદર મોટા પ્રમાણમાં વધારો થવા જઈ રહ્યો છે। કેટલો વધારો થશે, શું થશે, ચલો તેની તરફ એક નજર કરીએ। એની પહેલાં આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરવાનું ભૂલતા નહીં। તો જે વેકેન્સીઓ છે લગભગ 4200 જગ્યાઓ પર ભરતીઓ આવી છે વર્ગ 3ની ગુજરાત ગૌણ સેવા તરફથી। ઓજસ પર જશો તો તમને વિગતવાર માહિતી મળશે। હવે દોસ્તો, આ જે વર્ગ 3ની ભરતી છે તેની અંદર લગભગ 450 જગ્યાઓ ઉમેરાઈ શકે છે। ડિટેલમાં સમજીએ તો મંડળ દ્વારા જાહેર કરાયેલી વર્ગ 3ની 4304 જગ્યામાં હજુ પણ 450 જગ્યાનો ઉમેરો થવાની શક્યતા છે। મંડળે જાહેર કર્યું છે કે વર્ગ 3ની સંયુક્ત સ્પર્ધાત્મક ભરતી માટેની 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। મંડળના ટોચના સૂત્રો જણાવ્યું કે અત્યાર સુધી અમુક વિભાગોમાં ખાલી જગ્યાની સંખ્યા અંગે થોડી ક્વેરી હતી, હવે આ ક્વેરી સોલ્વ થઈ ગઈ છે। આગામી વીકની અંદર સુધારા સાથે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવશે અને નવી જગ્યાઓ છે તે 4750 થઈ જશે। તો એક સારી અપડેટ છે દોસ્તો। વિવિધ 18 વિભાગમાં જે ખાલી જગ્યાઓ છે તે 4304થી વધી 4750 થઈ જશે। સેલેરીનું સ્ટ્રક્ચર શું હશે એ પણ તમે જોઈ શકો છો સ્ક્રીન પર। આ છે વિગતવાર ઇન્ફોર્મેશન। ઓફિશિયલ ઓજસ પર પણ અપડેટ દોસ્તો આવી ગઈ છે। જગ્યામાં 100% વધારો થવાનો જ છે। રિવાઇઝ નોટિફિકેશન જ્યારે પણ આવશે ત્યારે ફરીવાર સમજીશું કે કયા વિભાગમાં પુરુષો અને મહિલાઓ માટે કેટેગરી વાઇઝ જગ્યામાં કેટલો વધારો થયો છે એની વિગતવાર માહિતી પછી મેળવીશું। આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ। ગમી હોય તો એકવાર વિડીયોને જરૂરથી લાઇક કરી આપજો।